વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ ખાસ સત્રમાં તમારું સ્વાગત છે। આજે આપણે તમારા પાઠ્યપુસ્તકના એક બહુ જ રસપ્રદ અને ઉપયોગી વિષય યોગ સ્વાસ્થ્ય માટે એટલે કે યોગ ફોર હેલ્થ પર એકદમ વિગતવાર ચર્ચા કરવાના છીએ। પરીક્ષાની તૈયારી માટે તો આ જરૂરી છે જ, પણ સાથે સાથે આ વિષયને ઊંડાણથી સમજવાની પણ એટલી જ મજા આવશે। તો ચાલો સીધી જ શરૂઆત કરીએ। આજનો આપણો એજન્ડા એકદમ ક્લિયર છે। પહેલા આપણે પ્રાચીન યોગનો ટૂંકમાં પરિચય મેળવીશું, પછી સર્વાંગી સ્વાસ્થ્ય પ્રણાલીઓને સમજીશું, એના પછી સૂર્ય નમસ્કાર શું છે એ ડીકોડ કરીશું, તેની 12 મુદ્રાઓ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું અને છેલ્લે પરીક્ષા માટેના અગત્યના શબ્દભંડોળ પર નજર કરીશું। તો આપણો પહેલો વિભાગ છે પ્રાચીન યોગનો પરિચય। જુઓ, પાઠની શરૂઆતમાં જ એક વાત બહુ જ સ્પષ્ટ કરવામાં આવી છે કે યોગ એ કોઈ નવી શોધ નથી, પણ ભારતનું સૌથી પ્રાચીન વિજ્ઞાન છે। ઘણાને એવું લાગતું હોય છે કે યોગ એટલે ખાલી શારીરિક કસરત, રાઈટ? પણ ના, એવું નથી। યોગનો પાયો મુખ્યત્વે 3 મજબૂત સ્તંભો પર ટકેલો છે: શારીરિક વિકાસ, માનસિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ। વિચાર કરો, જ્યારે આ ત્રણેય સ્તંભો એક સાથે કામ કરે ને, ત્યારે જ માણસના જીવનમાં એકદમ જડમૂળથી અને સકારાત્મક પરિવર્તન આવતું હોય છે। હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, સર્વાંગી સ્વાસ્થ્ય પ્રણાલીઓ એટલે કે હોલિસ્ટિક હેલ્થ સિસ્ટમ્સ। આ બીજો ફકરો છે ને, એ આપણા શરીરની અંદરની સિસ્ટમ્સ અને યોગ વચ્ચેના કનેક્શન પર ફોકસ કરે છે। યોગ સીધો આપણા શરીરની આંતરિક પ્રણાલીઓ સાથે જોડાયેલો છે। દાખલા તરીકે, તે આપણા રુધિરાભિસરણ તંત્ર એટલે કે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમને જબરદસ્ત રીતે ઉત્તેજિત કરે છે, સાથે જ પાચન તંત્રને સુધારે છે, ચેતાતંત્ર અને શ્વસન તંત્રને મજબૂત બનાવે છે, અને હા, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એટલે કે એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ બરાબર કામ કરે ને, એ પણ યોગ જ સુનિશ્ચિત કરે છે। એક રીતે જોઈએ તો આખા શરીરનું ઓવરહોલિંગ થઈ જાય છે। અહીં નોંધવા જેવી વાત એ છે કે ફાયદાઓ માત્ર ફિઝિકલ નથી। શારીરિક રીતે તો એ સ્નાયુઓને મજબૂત કરે છે, સાંધાની ફ્લેક્સિબિલિટી વધારે છે અને બોડી બેલેન્સ જાળવે છે, એ તો છે જ, પણ એની સાથે એના મેન્ટલ બેનિફિટ્સ પણ એટલા જ પાવરફુલ છે। આજના સમયમાં સ્ટ્રેસ અને એન્ઝાઇટી કોને નથી હોતા? યોગ આ તણાવને દૂર કરે છે, ઇન્સોમ્નિયા એટલે કે અનિદ્રા જેવી તકલીફો મટાડે છે અને અનેક પ્રકારના સાયકોસોમેટિક રોગો સામે આપણને ઢાલની જેમ રક્ષણ આપે છે। ચાલો હવે વાત કરીએ સૌથી રસપ્રદ એવા ત્રીજા વિભાગની, સૂર્ય નમસ્કારને ડીકોડ કરીએ। સૂર્ય નમસ્કાર વિશે તો તમે સાંભળ્યું જ હશે, પણ એ ખરેખર શું છે? એ માત્ર થોડી કસરતોનું લિસ્ટ નથી, એ એક એવી કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક છે જે આપણા આખા શરીરને એનર્જીથી ભરી દે છે। એની પાછળ એક સિમ્પલ પણ પાવરફુલ ફોર્મ્યુલા છે: આસન વત્તા પ્રાણાયામ બરાબર સૂર્ય નમસ્કાર। મતલબ કે 12 અલગ અલગ મુદ્રાઓ અને એની સાથે ચોક્કસ રીતે શ્વાસ લેવાની અને છોડવાની પ્રક્રિયા। આનાથી થાય છે શું? શરીરના દરેક સ્નાયુને યોગ્ય સ્ટ્રેચ મળે છે, ટોનિંગ થાય છે અને હા, વધારાની ચરબી પણ ઘટે છે। તો હવે વિભાગ 4માં આપણે આ 12 મુદ્રાઓને એકદમ વિગતવાર સમજીશું। એક્ઝામ માટે આ 12મું મુદ્રાઓ એટલે કે પોસ્ચર્સ બરાબર સમજવા ખૂબ જ અગત્યના છે। પહેલા સ્ટેપમાં, જેને નમસ્કાર મુદ્રા કહે છે, તેમાં બંને પગ સાથે રાખીને ટટ્ટાર ઊભા રહેવાનું છે, છાતી પાસે હાથ જોડવાના છે અને આંખો બંધ રાખવાની છે। આનાથી તમારું બેલેન્સ સુધરે છે। પછી તરત જ બીજા સ્ટેપમાં, જેને હસ્ત ઉત્તાનાસન કહેવાય છે, ઊંડો શ્વાસ અંદર લેતા હાથ અને ખભાને ઉપર તરફ ખેંચવાના છે અને પેટના ભાગને ટાઈટ રાખીને થોડું પાછળની તરફ ઝૂકવાનું છે। આનાથી સીધી અસર તમારા પાચનતંત્ર પર પડે છે અને કરોડરજ્જુ એકદમ લવચિક બને છે। પછી આવે છે સ્ટેપ 3, પાદ હસ્તાસન। આમાં તમારે શ્વાસ બહાર કાઢતી વખતે આગળ ઝૂકવાનું છે, હથેળીઓ પગની બિલકુલ બાજુમાં જમીન પર રાખવાની છે અને માથું ઘૂંટણને અડાડવાનો પ્રયાસ કરવાનો છે। આનાથી તમારી કરોડરજ્જુની ચેતાઓ એકદમ એક્ટિવ થઈ જાય છે। ચોથા સ્ટેપમાં, અશ્વસંચાલનાસન માટે શ્વાસ અંદર લો, એક પગ પાછળ લઈ જાઓ અને બીજો પગ આગળ હથેળીઓ વચ્ચે રાખો, માથું ઉપર તરફ ઊંચું રાખવાનું છે। આ પોઝિશન કરોડરજ્જુને કસરત આપે છે અને કાંડાના સ્નાયુઓને મજબૂત બનાવે છે। ત્યારબાદ 5મા સ્ટેપમાં, પર્વતાસન કરતી વખતે શ્વાસ બહાર કાઢતા આગળના પગને પણ પાછળ લઈ જઈને એક પુશઅપ જેવી સ્થિતિમાં આવવાનું છે। આ તમારા હૃદય માટે બેસ્ટ છે। છઠ્ઠા સ્ટેપમાં, જેને અષ્ટાંગ નમસ્કાર કહે છે, તેમાં શ્વાસ રોકીને ઘૂંટણ, છાતી અને કપાળને જમીન પર અડાડવાના છે। આ ક્રિયા ગરદન અને ખભામાં જે પણ ટેન્શન કે જકડાહટ હોય ને, એને એકદમ રિલીઝ કરી દે છે। હવે 7મું સ્ટેપ, ભુજંગાસન। ધીમેથી શ્વાસ અંદર લેતા લેતા કમરમાંથી ઝૂકીને શરીરનો ઉપરનો ભાગ ઊંચો કરો।
આનાથી તમારા પેટના આંતરિક અવયવોમાં લોહીનું પરિભ્રમણ ખૂબ જ ઝડપી અને સક્રિય બને છે. આના પછી 8મા સ્ટેપ માટે શ્વાસ બહાર કાઢીને થાપા એટલે કે હિપ્સને ઊંચા કરો અને માથું જમીન તરફ લાવો, જાણે કે તમારું શરીર એક ઊંધો વી આકાર બનાવતું હોય. આપણે ફરીથી પર્વતાસનમાં આવી ગયા છીએ. આ મુદ્રા હાથ, પગ અને કાંડાને જબરદસ્ત મજબૂતી આપે છે. હવે ધ્યાનથી સાંભળજો. અહીંથી મુદ્રાઓ જાણે કે રિવર્સમાં રિપીટ થાય છે. 9મું સ્ટેપ બરાબર ચોથા સ્ટેપ જેવું જ છે, જ્યાં શ્વાસ અંદર લેતા પગ પાછળ લેવાની પ્રક્રિયા ફરી થાય છે. અને 10મું સ્ટેપ એ ત્રીજા સ્ટેપને સમાન છે, જેમાં શ્વાસ બહાર કાઢીને ફરી પાછું આગળ ઝૂકવાનું છે. આ જે ક્રમબદ્ધ રીતે પુનરાવર્તન થાય છે ને, એ આપણા શરીરની સિસ્ટમ્સને એકદમ બેલેન્સમાં લાવી દે છે. અંતે 11મું સ્ટેપ એ બીજા સ્ટેપની કોપી છે. શ્વાસ અંદર લઈને પાછળની તરફ ઝૂકવું, જે ફરીથી તમારા પાચનને વેગ આપે છે. અને 12મા સ્ટેપ સાથે આ આખું સાયકલ પૂરું થાય છે. આ સ્ટેપ પહેલા સ્ટેપ જેવું જ છે, જ્યાં આપણે ફરીથી આપણી પ્રારંભિક નમસ્કારની સ્થિતિમાં પાછા આવીએ છીએ અને આપણો શ્વાસ એકદમ નોર્મલ થઈ જાય છે. તમે નોંધ્યું? આ બધી જ મુદ્રાઓ દરમિયાન સૌથી અગત્યની વસ્તુ જો કોઈ હોય તો તે છે તમારા શ્વાસ લેવાની લય. સૂર્ય નમસ્કારમાં શ્વાસ અંદર લેવા, શ્વાસ બહાર કાઢવા અને શ્વાસ રોકી રાખવાની ક્રિયાનો એક એકદમ પરફેક્ટ સાયક્લિક ક્રમ જળવાઈ રહે છે. અને ખબર છે, આ સાયક્લિક પેટર્ન જ આ શારીરિક મુદ્રાઓને એક અત્યંત શક્તિશાળી પ્રાણાયામમાં ફેરવી દે છે. ચાલો હવે આપણા છેલ્લા વિભાગ તરફ વળીએ, પ્રભાવ અને મહત્વનું શબ્દભંડોળ. આ જે મેટ્રિક્સ છે ને, એ તમારા માટે એકદમ પરફેક્ટ રિવિઝન ચીટ શીટ છે. કઈ મુદ્રાનું ટાર્ગેટ પાચન છે, કઈ મુદ્રા લોહીનું પરિભ્રમણ વધારે છે, કોનાથી કરોડરજ્જુ મજબૂત થાય છે અને કોની અસર શ્વસનતંત્ર પર પડે છે, એ બધું જ આમાં એકદમ સ્પષ્ટ છે. આનાથી પાઠના એ જ જટિલ જૈવિક ફાયદાઓ તમે બસ એક જ નજરમાં પરીક્ષા માટે યાદ રાખી શકશો. આ આખા પાઠનો સૌથી કેન્દ્રીય અને મહત્વનો શબ્દ છે હોલિસ્ટિક, એટલે કે સર્વાંગી. ગ્લોસરીમાંથી જ સીધી લેવાયેલી આ વ્યાખ્યા કહે છે કે હોલિસ્ટિક એટલે આખા શરીર અને તેના તમામ અંગોનો સમાવેશ કરતું. આ કોન્સેપ્ટ સમજાવે છે કે આપણું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય અલગ અલગ ડબ્બામાં નથી, પણ એ બધું એકબીજા સાથે એકદમ ઊંડાણપૂર્વક જોડાયેલું છે. ફટાફટ બીજા કેટલાક અગત્યના ટેકનિકલ શબ્દો પણ રિવાઇઝ કરી લઈએ. એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ એટલે આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ એટલે કે હૃદય અને રુધિરાભિસરણ તંત્ર. ઇન્સોમ્નિયાનો અર્થ થાય છે અનિદ્રા અથવા ઊંઘ ન આવવાની બીમારી. અને લિમ્ફેટિક સિસ્ટમ એટલે આપણું લસિકા તંત્ર. મૂળ ટેક્સ્ટને 100% સમજવા માટે આ શબ્દભંડોળ તમારા મગજમાં એકદમ ક્લિયર હોવું જ જોઈએ. તો મિત્રો, અંતે એક બહુ જ ઊંડી વાત યાદ રાખવા જેવી છે. યોગ એ માત્ર એક કસરત નથી, પણ એ જીવન જીવવાની એક આખી કળા છે. ભલે અત્યારે આપણે આ બધું તમારા સિલેબસ અને પરીક્ષાના એંગલથી ભણી રહ્યા છીએ, પણ ખરા અર્થમાં આ આખી જિંદગી સ્વસ્થ રહેવા માટેનો એક માસ્ટર પ્લાન છે. તો જતાં જતાં તમારા માટે મારો એક પ્રશ્ન છે. જરા વિચારો, જો તમે સૂર્ય નમસ્કારની આ 12 મુદ્રાઓને માત્ર ગોખવા પૂરતી સીમિત ન રાખતા, તેને તમારા રોજના રૂટીનમાં ઉતારી લો, તો એ તમારા ડેઇલી ફોકસ અને એકેડેમિક પરફોર્મન્સમાં કેટલો જબરદસ્ત વધારો કરી શકે. બસ આ જ વિચાર સાથે હું આજનું સત્ર અહીં પૂરું કરું છું. મને ખાતરી છે કે પ્રાચીન વિજ્ઞાનની આ સફર તમારા અભ્યાસમાં ખૂબ મદદરૂપ થશે. જોડાયેલા રહેવા બદલ આભાર. શીખતા રહો અને એકદમ ફિટ રહો.